નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ હેસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેશી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ એક વિચારોનું બલ, વિચારોની તાકાત, વિચારોની શક્તિ, વિચારોનો પાવર એ આપણી સમક્ષ રજૂ કરે છે. અને આ દુનિયાની અંદરમાં જીવનારી દરેક વ્યક્તિને એક વિચારોની જરૂરિયાત છે. સદવિચારો, સારા વિચારો, શુભ વિચારો, ઉત્તમ વિચારો, ઉન્નત વિચારો, જેનાથી અશુભ વિચારોથી દૂર થઈ જશે. અને અનાદિકાલના સંસ્કારોના કારણે અશુભ વિચારો એટલા બધા ઘેરાઈ ગયા છે, એટલા બધા આપણી અંદરમાં ભરાઈ ગયા છે કે નથી કરવા છતાં પણ ઘણી વખત એવા અશુભ વિચારો આપણને મનની અંદરમાં ઊભા થઈ જતા હોય છે. આવી ઘણાની ફરિયાદ છે, આપણી સાથે બધાની ફરિયાદ કે અશુભ વિચાર નથી કરવા, નથી ગમતા. કરતી વખતે પણ મનમાં ડંખ છે, પણ ખબર નહીં એનો એક અભ્યાસ, અનાદિનો અભ્યાસ છે, અનાદિનું ગલત આચરણ છે અને અનાદિના ગલત સંસ્કારો છે. અને એના કારણે એ અશુભ વિચારો મનની અંદરમાં એટલા બધા ઘેરાઈ જાય. તો એવા સમયની અંદરમાં શુભ વિચારો જ્યાંથી પણ મળે ત્યાંથી પ્રાપ્ત કરી લેવા જોઈએ. જ્યાં મળે, જેની પાસેથી મળે, જે રીતે મળે ત્યાંથી મારે શુભ વિચારોને ગ્રહણ કરવા છે. અને આવા શુભ વિચારોને ગ્રહણ કરવા માટે તો આવા તીર્થો બનાવ્યા, આવા આગમો બનાવ્યા, આવા ગ્રંથો બનાવ્યા, આવા શ્લોકો બનાવ્યા. આવા ઉત્તમ મુનિ ભગવંતોએ, શ્રમણ ભગવંતોએ પોતાનો ચિંતનનો નિચોડ આપણને આપીને ગયા અને કીધું કે લો, આ ગ્રંથોનો સ્વાધ્યાય કરો, જેના દ્વારા તમને મનમાં શુભ વિચારોની પ્રાપ્તિ થતી જશે. અંતરિક્ષી તીર્થની અંદરમાં 5 દિવસ રહ્યા. 5 દિવસ મનની અંદરમાં અંતરિક્ષજી ભગવાન, અંતરિક્ષજી પાસનાર ભગવાન, બસ એ સિવાય મનમાં કોઈ વિચારો નહોતા. કેમ આવું થયું? કારણ કે શુભ વિચારો આપનારા તીર્થો પણ જરૂરી છે, મંદિરો પણ જરૂરી છે, પ્રતિમાઓ પણ જરૂરી છે, ગ્રંથો પણ જરૂરી છે. પ્રત અને પ્રતિમા, આ 2 ચીજ એવી છે કે જેનાથી તમને સતત શુભ વિચારોની પ્રાપ્તિ થયા કરે. પહેલા નંબરમાં પ્રત અને બીજા નંબરમાં પ્રતિમા. પ્રત એટલે ગ્રંથ, પુસ્તક, પ્રવચન, સ્વાધ્યાય, કલ્યાણ મિત્રોનો સત્સંગ, જે પણ ગણો હોય. જ્ઞાનની ઉપાસના બધી જ પ્રતની અંદરમાં જાય અને ભક્તિની ઉપાસના, જિનાલય, પ્રતિમા, પરમાત્માનો અભિષેક. અંતરિક્ષી તીર્થની અંદરમાં જોયું, 5 દિવસ રહ્યા. એ દરમિયાન કેટલી બધી લાંબી લાઈન લાગે. એમાં રવિવાર અને શનિવારે તો લગભગ છેક બહાર સુધી, મેઇન ગેટ સુધી બહાર લાંબી લાઈન લાગી જાય. હવે જે વ્યક્તિઓ ત્યાં લાઈનમાં ઉભેલા હશે, એક તો સાંકડો દરવાજો, ઝૂકીને જવાનું, અને એમાં વળી પાછું સાવ સાંકડી રીતે ઉતરીને જવાનું. એમ લાગે કે જાણે કે માતાના ગર્ભની અંદરમાં આપણે આવી ગયા છીએ, એવું જ લાગે. અને એમાં વળી પાછું જ્યારે માણીભદ્રજી અને ક્ષેત્રપાલ તરફ જઈએ ત્યારે તો એમ જ લાગે કે જાણે આપણે માતાના ગર્ભની અંદરમાં ફરી રહેલા છીએ. એટલી બધી સંકડાશ ભરી જગ્યાની અંદરમાંથી ધીરે 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 ઉતરવાનું. જેને શરીરની ફિટનેસ ન હોય એ તો આ તીર્થની યાત્રા કરી જ ન શકે. અને હજી એકવાર કહું, પાલીતાણાની યાત્રા કરવા માટે ડોલી છે, પણ અંતરિક્ષજી તીર્થના ભોયરામાં ઉતરવા માટે નથી ડોલી કે નથી લિફ્ટ. કેવી રીતે ઉતરશો? આ તીર્થની અલગ અલગ વિશેષતાઓ જાણવા જેવી છે. 2 દિવસથી બતાવું છું ને. અંતરિક્ષજી તીર્થમય અસ્તિત્વ બની ગયેલું હતું. વર્ષો પછી આવવાનું થયું. પ્રભુ પાસેથી શુભ વિચારોનું બલ પ્રાપ્ત કરવા માટે આવવાનું થયું. અને આ પરમાત્માની સમક્ષ જ્યારે બેસતા હતા, બસ પ્રભુ જાણે પલાઠી વાળીને આપણી સામે બેઠેલા છીએ. અર્ધ પરમા સરસ્થ પ્રતિમા, શ્યામ વર્ણની પ્રતિમા, પાછળ સર્પ ઘેરીને ઉભો છે અને પરમાત્માના મસ્તક ઉપર સર્પ પણ જાણે બરોબર સ્થિર બની ગયો છે. અને પ્રભુના વિશાલ નયન, વિશાલ લોચન, સવારના બોલીએ છીએ ને, વિશાલ લોચન દલમ પ્રોદ્યન દંતાંશુ કેસરમ.
વિશાળ આંખો પરમાત્માની, અને એકદમ સામે જ દેખાય. નથી ગભારો, નથી કોઈ પરિકર, નથી કોઈ પબાસણ, નથી કોઈ સિંહાસન. બસ પ્રભુ પણ જાણે કે આપણી જેમ જમીન ઉપર બેઠેલા છે અને આપણે પણ બેઠેલા છીએ. એટલે એમ લાગે કે અંતરિક્ષજી ભગવાન જાણે આપણા ખૂબ આત્મીય લાગે, એકદમ નિકટના સ્વજન લાગે, એકદમ નજીકમાં બેસેલા લાગે. આપણે કોઈક મોટા સાહેબને મળવા માટે ગયા હોઈએ અને એ સાહેબ બહુ મોટી ખુરશી ઉપર બેઠેલા હોય અને આપણે જમીન ઉપર બેઠેલા હોઈએ તો આપણને એમ લાગે કે સાહેબ આપણાથી દૂર છે. આ મોટા સાહેબ આપણાથી બહુ દૂર રહેલા છે, પરંતુ અંતરિક્ષજી પાસના પરમાત્મા, ત્રણ જગતનો નાથ, દેવાધિદેવ, વિશ્વ વત્સલ, વિશ્વ કલ્યાણને કરનારા એવા પરમાત્મા જાણે કે મારી તમારી જેમ જ નીચે બેઠેલા છીએ. કહે છે, આવ દોસ્ત, હું પણ તારી સાથે છું, હું પણ તારી સાથે બેઠેલો છું. કોઈ ચિંતા નહીં કરવાની, દુનિયામાં કોઈ પણ છેવાડે જા, હું તારી સાથે બેઠેલો છું. પછી તારી ચિંતા શેના માટે કરવાની? અને અંતરિક્ષજી તીર્થની અંદરમાં જે લાંબી લાઈનમાં લોકો બેઠેલા હશે, શું એને મનમાં શુભ વિચારો નહીં ચાલતા હોય? ક્યારે પ્રભુને મળીએ, ક્યારે પૂજા કરીએ, ક્યારે ચંદન લગાવીએ, ક્યારે પ્રભુને પુષ્પ પૂજા કરીએ, ક્યારે પરમાત્માને સ્તુતિ કરીએ, સ્તવના કરીએ, વંદન કરીએ. એક પછી એક લાઈનમાં આગળ વધતા એ જે શુભ વિચારોની ભાવધારા ચાલતી જાય, એ તો કોઈ કેવલ જ્ઞાનીને પૂછો ત્યારે ખબર પડે કે લાઈનની અંદરમાં ઊભા રહેલા, પૂજાના વસ્ત્રની અંદરમાં રહેલા સાવક સાવિકાઓ કેવી પ્રચંડ ભાવધારાની અંદરમાં જીવતા હશે, કેવા વિશિષ્ટ પુણ્યના પરમાણુઓ બાંધ્યા હશે. શુભ વિચાર બે જગ્યાએથી મળે, પરત અને પ્રતિમા. બસ આ બે જગ્યાની નજીકમાં જવાનું, સતત ને સતત, વધુ ને વધુ, અનવરત સતત એનાથી નિકટમાં જતા જવાનું. परत का मतलब है ज्ञान की उपासना और प्रतिमा का मतलब है परमात्मा की पूजा, प्रभु की स्तवना, मंदिर में जाना, मंदिर में चैत्य वंदन करना, स्तवन गाना, स्तुति वगैरह बोलना, गुनगुनाना, ये सब जो भी करना है, ये मंदिर संबंधी जो भी आती है वह प्रतिमा की बात आती है. तो अंतरिक्षी तीर्थनी अंदરમાં રહીને ખૂબ શુભ વિચારો તો જોયા પણ ખરા, શુભ વિચારોને પ્રાપ્ત પણ કર્યા ખરા, અને પરમાત્મા એક શુભ વિચાર આપી દીધો કે આ જગ્યાની અંદરમાં વિહાર દરમિયાન મુશ્કેલ પરિસ્થિતિની અંદરમાં વિહારોમાં જે તકલીફ પડે છે એના માટે એક વિહાર ધામની વ્યવસ્થા કરવાની જરૂરિયાત પડે છે. અને આ શુભ વિચાર પ્રભુ તરફથી મળ્યો, જાણે કે પ્રભુએ જ ઉત્પન્ન કરાવડાવ્યો. ત્યાં સુધી તો મનમાં કોઈ જ વિચાર હતો નહીં. સંભાજીનગર આવ્યા, જાલના સુધી આવ્યા, અને અંતરિક્ષી તીર્થની અંદરમાં સુધી આવતા સુધીની અંદરમાં જ્યારે જ્યારે જોયું ત્યારે ધીરે ધીરે મનમાં થતું હતું કે અહીંયા વિહારધામ હોવા જોઈએ. પણ પછી એમ થયું કે કોણ બનાવે, કેવી રીતે બની શકે, એના લાભાર્થી પણ મળવા જોઈએ. એક વિહારધામનો ખર્ચો 50 થી 60 લાખ રૂપિયા, અને જમીન સાથે આખું મકાન એનું બની જાય. બે ભાગીદાર ભેગા થઈને બનાવે, બે પરિવાર ભેગા થઈને બનાવે, બે મિત્ર ભેગા થઈને બનાવે, બે સ્વજન ભેગા થઈને બનાવે, બે મિત્રો ભેગા થઈને બનાવી શકે, કોઈ પણ બનાવી શકે. પણ પ્રભુની પાસે જ્યારે બેઠા ત્યારે પ્રભુએ કીધું કે આ કામ કરવું જરૂરી છે, તમારે જ કરવાનું છે, તમારા દ્વારા થઈ શકે એમ છે. અને પ્રભુ પાસેથી આ શુભ વિચાર પ્રાપ્ત કર્યો. એટલે આ વખતે મનમાં એવો એક સંકલ્પ લીધેલો છે કે દર વખતે જન્મદિવસ નિમિત્તે અલગ અલગ ઉત્સવ આપણે મૂકીએ છીએ. જેમ આ વર્ષે વૈયાવજ ઉત્સવ મૂકેલો હતો. સ્થિરવાસ રહેલા વયોવૃદ્ધ સમણી ભગવંતો જે સ્થિરવાસ રહેલા છે એમના ઉપાસયના નિભાવ માટે, એમની આસપાસની વ્યવસ્થા કરવા માટે, જેમ 52,000નું કવર જેમ 68 થી 72 ઉપાસયની અંદરમાં મોકલી આપવાની અંદરમાં આવ્યું, એમ આ વખતે પણ પ્રભુ તરફથી શુભ વિચાર પ્રાપ્ત થયો. હું રોજ મનમાં વિચારતો હતો, જેવા પરુષર પર્વ પરિપૂર્ણ થયા, હવે આવતો જન્મ દિવસ આવશે, કયો ઉત્સવ રાખીશું, શું ઉત્સવ રાખીશું. કાર્યકર્તા ભાઈઓ પણ મને પૂછતા હતા, વર્ધમાન કરુણા ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ, ગુરુદેવ હવે આ વખતે કયો નવો ઉત્સવ? મેં કીધું હમણાં કશો જ વિચાર નથી આવતો, જ્યારે ઉત્પન્ન થશે ત્યારે કહીશ. અને અંતરિક્ષજી પરમાત્માની સમક્ષ પહેલી વાર બેઠો અને જાણે કે પ્રભુ તરફથી વિચાર પ્રાપ્ત થયો કે આ વખતે વિહારધામ ઉત્સવ ઊભો કરો. જેટલા બને એટલા વધુમાં વધુ વિહારધામ આ એરિયાની અંદરમાં ઊભા કરાવડાવો, જેથી સમણી ભગવંતોની અવર જવર થાય, સમણી ભગવંતોનું આવાગમન વધે, સમણી ભગવંતો આવતા જતા થશે, ગામની અંદરમાં સુપાતદાનનો લાભ મળશે, ઉપદેશની ધારા શરૂ થશે, જેનાથી ધર્મની વૃદ્ધિ થશે. એ સાધુ સાધ્વીજી ભગવંતના વિહારના કારણે એ ગામોની અંદરમાં એક ચહલ પહલ વધશે. આજુબાજુના દરેક એરિયાની અંદરમાં સમણી ભગવંતોનો સત્સંગનો લાભ મળશે, અને એક નવું ચેતના, એક નવું વાતાવરણ, એક નવું દિવ્ય અનુભવ
શ્રી સંઘોની અંદરમાં થશે. બસ આ એક શુભ વિચાર મળ્યો તો પરમાત્મા તરફથી જ મળ્યો. બાકી કોઈ મનની અંદરમાં મનમાં ઉઠતું પણ નહોતું કે શું વિચારવું, કયો ઉત્સવ રાખવો. 5 થી 6 વખત કાર્યકર્તાઓ પૂછવા આવ્યા કે ગુરુદેવ અમે પહેલા કોઈ તૈયારી કરી રાખીએ. મેં કીધું હમણાં કશું જ ઉઠતું નથી, કોઈ ચીજ અંદરમાંથી ભાવ નથી આવતો. અંદરથી ક્લિક તો થવું જોઈએ. અને અંતરિક્ષજી પરમાત્માએ જાણે કે આ ભાવ ક્લિક કરી આપ્યો કે બનાવો વિહારધામ. જરૂરિયાત છે આ એરિયાની અંદરમાં, સખત જરૂરિયાત છે, અત્યંત જરૂરિયાત છે. જાણે કે એક દુકાળ છે અને દુકાળની અંદરમાં તમારે પાણીનું એક તળાવ, સરોવર ઊભું કરવાનું છે, જેનાથી લાખો લોકો, હજારો લોકોની પ્યાસ છુપાવવાની. બસ આ એક અંતરિક્ષજી તીર્થની આજુબાજુના જેટલા પણ ગામો છે એ ગામોમાં જો સમણી ભગવંતોનું વિચરણ વધે, જેનાથી ધર્મ ઉપદેશ થાય, એનાથી એ લોકોના જીવનની અંદરમાં ધર્મના આચારો વધે, એનાથી ધીરે ધીરે એ યુવા શક્તિ ધર્મના ક્ષેત્રમાં જોડાય અને એના કારણે અંતરિક્ષજી તીર્થની આજુબાજુના ગામો સદ્ધર બને, જેનાથી અંતરિક્ષજી તીર્થ સમૃદ્ધ બને. અને એના કારણે જે આપણી ઉપર જો થોડા ઘણા જે આક્રમણો આવી રહેલા છે ખોટી રીતે, બિનકાયદાકીય, કાયદો બધો આપણી ફેવરમાં હોવા છતાં કેટલીક વ્યક્તિઓની અજ્ઞાનતાને આપણે સહન કરવી પડે છે. આપણું ટોરું, આપણું યુથ, આપણું ટીમ, આ બધું જોયા પછી કદાચ આવતીકાલે એવો પણ દિવસ જોવા માટે મળે કે અંતરિક્ષજી પરમાત્માનું પણ એક સુંદર મજાનું જિનાલય જોવા માટે મળે. કેટલી બધી ભીડ, કેટલી બધી સંકળાશ, કેટલી બધી દોડધામ કરવી પડે. હજી 1 મિનિટ ઊભા ન ઊભા કાર્યકર્તા ભાઈઓ કે ભાઈ નીકળો, ભાઈ નીકળો, એ પણ શું કરે? એને પણ વ્યવસ્થા સાચવવાની છે. 500,000 માણસો ઉભેલા છે. એક દિવસમાં 1200 વ્યક્તિઓ આવે અને આટલા સાંકડા ભોયરામાં ઉતરવાનું, માની કુક્ષી જેવા ભોયરાની અંદરમાં જવાનું અને એમાંથી બહાર નીકળવાનું. સહેજે કોઈ પણ વ્યક્તિને સરળ રસ્તો હોય ને તો કોઈ પણ જઈ શકે. ઝૂકીને જવાનું, ઉતરીને જવાનું, સાંકડી જગ્યાની અંદરમાં રહેવાનું. અને પ્રભુને જોતાની સાથે એવું આકર્ષણ, એવું એટ્રેક્શન પેદા થાય છે, કારણ કે પ્રભુ નીચે બેઠેલા છે, બિલકુલ નીચે બેઠેલા. આખું એક અલગ જ ભવ્ય વાતાવરણ જોવા માટે મળે. એટલે વ્યક્તિ સહેજે 5 મિનિટ ઉભો રહેવાનું મન કરે અને એની અંદરમાં પાછળ લાંબી લાઈન લાગી જાય અને એમાં મનમાં કેટલા બધા શુભ વિચારો લોકો કરતા હશે. સતત મનની અંદરમાં વિચારે ક્યારે પ્રભુને મળવું, ક્યારે પૂજા કરવું. એમાં જેને પહેલી વખત આવે છે એને તો ખબર જ નથી કે અંતરિક્ષજી ભગવાન કેવા છે, કેવી રીતે ભોયરામાં જવાનું, કેવી રીતે ઉતરવાનું. એક અજીબ જ પ્રક્રિયા છે. બસ ઝૂકીને જાઓ, 3 પગથિયા ચડો, બસ પછી સાંકડા પગથિયા, મોટા મોટા પથ્થરો જાણે કે મૂકી દીધા છે અને પથ્થરોના પગથિયાને નીચે ઉતરતા જાઓ, સાચવીને ઉતરવાનું. અને છેક ઝૂકીને વળી પાછું નીચે અંતરમાં ગયા અને ત્યાં અંતરિક્ષજી પરમાત્મા એકદમ નીચે બેઠેલા જોવા માટે મળે. આપણી આંખો દર વખતે ગભાડાને જોવા ટેવાયેલી છે. આપણી આંખો દર વખતે પબાસરને જોવા ટેવાયેલી છે. આપણી આંખો દર વખતે પરમાત્માને એક પરિકર સાથે જોવા ટેવાયેલી છે. અહીંયા એક કશું જ જોવા નથી મળતું. એક અલગ દુનિયાની અંદરમાં આપણને લઈ જવાનું કામ કરે છે અંતરિક્ષ પાસના પરમાત્મા. એક અલગ જ દુનિયાની અંદરમાં એક અલગ જ અનુભવ આપણને ભગવાન કરાવે છે. અને મેં તમને કીધું ને, પાલીતાણાની કઠિન યાત્રા પણ હજી એકવાર તમે ડોલીમાં કરી શકશો. પણ જેને પગમાં દુખાવો છે, જેના પગ નથી ચાલતા, જેને કમરની તકલીફ છે, જેને મણકાના દુખાવા છે, અહીંયા કોઈ ડોલી નથી. પ્રભુ કહે છે કે સ્વયં મારી પાસે આવો. કોઈ લિફ્ટ નહીં, કોઈ ડોલી નહીં, કોઈ તમને ઉચકી પણ ન શકે. એટલી સાંકડી જગ્યાએ તમને ઉચકવા કેવી રીતે જાય? ઉચકનારો પોતે બચારો કંઈક ઉચકાઈ જાય. અને પ્રભુ કે સ્વયં મારી પાસે આવો. સ્વયં મહેનત કરીને, કષ્ટ કરીને અને પછી પ્રભુ જે મળે છે એનો જે આનંદ છે અને એનાથી જે પરમાત્મા તરફથી જે શુભ વિચારોનો ધોધ પ્રાપ્ત થાય. મને તો એમ થયું કે 5 દિવસ બસ રહ્યા અંતરિક્ષજી તીર્થની અંદરમાં. દિલમાં ભગવાન છવાઈ ગયા, અસ્તિત્વની અંદરમાં પરમાત્મા વણાઈ ગયા છે. બસ હજી પણ આંખ બંધ કરું અને આખા દ્રશ્યની પરંપરા યાદ આવે છે. બસ અહીંયાથી નીકળવાનું, આમ વરવાનું, વળી પાછું કોઠીની અંદરમાં જવાનું, ત્યાંથી 3 પગથિયા ચડવાના, વળી પાછું ઝૂકીને અંદરમાં જવાનું, 3 પગથિયા ચડવાના, વળી પાછું નીચે પગથિયા ઉતરતા જવાના, વાંકા ચૂકા થતા જવાનું અને ત્યાં અંતરિક્ષજી પાછળ પરમાત્મા બિરાજિત થયેલા જોવા માટે મળે. બિલકુલ જમીન ઉપર, ફ્લેટ, એકદમ નીચે. ન ભગવાનની આજુમાં કોઈ ફટાટો, ન કોઈ આડંબર, બિલકુલ પરમાત્મા સાદા સિમ્પલ આપણી સમક્ષ બેઠેલા છે. અને બીજી મહત્વની વાત, અંતરિક્ષજી પરમાત્માનો સ્પર્શ ડાયરેક્ટ થાય છે, ડાયરેક્ટ સીધો. પ્રભુની ઉપર કોઈ ખોરું નથી લગાવતા. લગાવે છે ને ઘણીવાર મંદિરમાં આંગી કરવા માટે ખોરું. અહીંયા પ્રભુને કોઈ જ ખોરું નથી લગાવતા.
ડાયરેક્ટ તમે પરમાત્માને સ્પર્શ કરી શકો, સીધો સ્પર્શ. લેપ કરેલા પરમાત્મા, આવા ભગવાન તરફથી જે શુભ વિચારો પ્રાપ્ત થાય અને એ શુભ વિચારોમાં આપણે આગળ વધતા ગયા. અને અત્યારે આપણે વિચાર શરૂ કરેલો હતો ગઈકાલથી કે કોઈ પણ કામ કરવું છે તો પહેલા તમે એને સહાયને અનુરૂપ કામ કરો. હવે એ કામ કરવું છે પણ તમને જો એ કાર્ય સંબંધી તમારી પાસે કોઈ સહાય જ નથી, કોઈ તૈયારી જ નથી, કોઈ સામગ્રી પણ નથી, કોઈ તમને એવી વ્યક્તિ પણ નથી મળી. ચલો હું એમ કહી દઉં કે મારે ફલાણા ગ્રંથનો અભ્યાસ મારે કરવો છે, પણ મને કરાવનારી વ્યક્તિ તો જોશે, મને એવી કરાવનારી કોઈ વ્યક્તિની સહાય તો જોશે, પુસ્તક પાનાની પણ સહાય જોશે. તો કે સહાય નથી અને કામ શરૂ કરશો તો ફતે નહીં મળે, ઉલટાની તમારી ફજેતી થવાની. એટલે કેટલું મજાનું મોટિવેટ, કેટલી સરસ મજાની વાત. રસોઈ બનાવી છે તો એને સહાય કરનારી જેટલો ગેસ જોઈએ, તપેલી જોઈએ, મલી મસાલા જોઈએ, શાક વગેરે જોઈએ, એ બધું તમે પહેલા તૈયાર કરો અને પછી કામ કરવાનું શરૂ કરો. બસ આ ગ્રંથકાર આટલું સમજાવે છે કે કામ કરતી વખતે સહાય લેવી જ પડશે. તો એક લિસ્ટ બનાવી દો કે મને કોણ કોણ સહાય કરશે, મારું બલ કેટલું છે અને મારું અબલ કેટલું છે, મારી પાસે શક્તિ કેટલી છે, એટલે મારા વીક પોઈન્ટ અને મારા સપોર્ટમાં રહેલા પોઈન્ટ, આ બધું જ મારે પહેલા વિચારી લેવાનું કોઈ પણ કાર્ય કરતા પહેલા, જેથી તમે પાછળથી તકલીફમાં નથી આવતા, અધૂરું છોડવું નથી પડતું, અધવચ્ચેથી મૂકવું નથી પડતું. એના કારણે આપણે નાલેસીના ભાજન નથી બનતા. કોઈ આપણી હાસી મજાક મસ્કરી ન કરે, લો મોટા ઉપાડે કરવા ગયા ને પાછું આવવું પડ્યું ને. અમે તમને પહેલેથી કહેતા હતા કે તમારી તાકાત નથી, તમારી શક્તિ નથી. આ ઉલ્લાસ તોડવાની વાત નથી કરતા. આગળના સૂત્રમાં આપણને ઉલ્લાસ વધાર્યો, અહીંયા ઉલ્લાસ તોડવાનું કામ નથી કરતા. પણ મહાત્મા કહે છે કે બલાબલની વિચારણા, અને જે કાર્ય સંપન્ન કરવા માટે અન્યની સહાય જરૂરી પડતી હોય છે તો પહેલા તમે સહાયની વ્યવસ્થા કરો અને પછી કામ શરૂ કરો. સીધું તમે કામ શરૂ કરી લેશો, પહેલા તમે ગેસ પેટાવી દીધો અને પછી તપાસ કરી, તપેલી છે નથી, પાણી છે નથી, પછી દૂધ છે નથી, દૂધમાં નાખવાની ચીની સાકર છે નથી, તો પછી ગેસ નકામો જવાનો અને તમારે છેલ્લે ગેસ બંધ કરી દેવો પડશે. અને એટલા સમયમાં કિંમતી એવો મોંઘો ગેસ તમારો ખતમ થઈ ગયો. તો એના કરતાં પહેલેથી સહાય કરી લો, પહેલેથી તમે વ્યવસ્થા કરી લો કે મારી પાસે એ કાર્ય કરવાનું શું છે. મહાભારતનું યુદ્ધ શરૂ કરવું હતું તો અર્જુને પહેલા શ્રી કૃષ્ણની સહાય માગી લીધી. ભલે શસ્ત્ર વગરના હતા, પણ શ્રી કૃષ્ણ પોતે જ વારે સ્વયં અર્જુનની સહાયની અંદરમાં હોય, પૂછવાનું પણ શું હોય. બસ એટલે ટૂંકની અંદરમાં એટલી જ વાત છે કે કોઈને પણ કાર્ય કરવું છે તો સહાયને અનુરૂપ કર્મ કરવાનું છે. હવે આમાં બીજી પણ વાત એક જોડાયેલી છે કે કોઈને પણ કાર્ય કરવું છે તો મારે એને સહાયભૂત પણ બનવાનું. ચલો મારી પાસે એવી શક્તિ છે, સામગ્રી છે કે એ વ્યક્તિને હું કાર્યની અંદરમાં સહાયક બની શકું છું, તો મારે એની અંદરમાં એને સહાયક બનવાનું અને મારે એને સંભાળવાનો અને મારે એને કહેવાનું કે હું તમારી સાથે શું કરો, હું તમારા સપોર્ટની અંદરમાં રહીશ. કોઈને છળ કરીને 7 યાત્રા કરવી છે તો દેખો હું કરી નથી શકતો, પણ હું તમને સહાય કરીશ, છેલ્લા દિવસે તમારી સાથે રહીશ, તમને ટેકો આપીશ, તમને ટેકો આપીને ચડાવીશ. તો આવી સહાય કરવી પણ જરૂરી છે. અને એક વાત યાદ રાખજો, એવો એક પણ અમીર માણસ આ દુનિયામાં નથી, એવો એક પણ શ્રીમંત માણસ આ દુનિયામાં નથી, એવો એક પણ ધનપતિ માણસ આ દુનિયાની અંદરમાં નથી કે જે આ જગતની અંદરમાં એને કોઈની પણ સહાયની જરૂર ન પડે. છે કોઈ એવો શ્રીમંત વ્યક્તિ જે એમ કહી દે કે મને કોઈની સહાયની જરૂર નથી, હું બધું જાતે કરી શકું એમ છું? મેં ગઈકાલે કીધું ને કે મને કોઈની જરૂર નથી. આ દુનિયામાં સૌથી મોટો વહેમ છે અને મારી બધાને જરૂરિયાત પડવાની છે, આ તમારો સૌથી મોટો અહમ છે. બસ આ વહેમ અને અહમ એની અંદરમાં આ માણસ પીસાતો હોય છે. ઘણા એવા તુમાકીવાળા હોય છે ને, હોશિયારી મારે છે ને, મારી પાસે ગાડી છે, બંગલો છે, પૈસા છે, बैंक बैलेंस है, सब कुछ मेरे पास है, मुझे किसी के नहीं पड़ी है, मुझे किसी की तमा नहीं है, चलो जाओ निकल जाओ. અરે આ ધરતી ઉપર રહેલા નાનકડા ઘાસ અને તણખલાની પણ જરૂરિયાત પડે છે, ક્યારેક ક્યારેક કીડીની પણ જરૂરિયાત પડે છે. એટલે એવો એક પણ માણસ આ દુનિયામાં, એવો એક પણ અમીર માણસ નથી કે જે બીજાને પોતાના જીવન દરમિયાન જેને સહાય ન લેવી પડે, અને એવો એક પણ ગરીબ માણસ આ જગતની અંદરમાં નથી કે જે બીજાને જિંદગી જીવવામાં થોડી ઘણી પણ સહાય ન કરી શકે. ગરીબમાં ગરીબ માણસ પણ કોકને સહાય કરી શકે છે
અને શ્રીમંતમાં શ્રીમંત માણસને પણ સહાયની જરૂર પડે છે. આ સત્ય હૃદયની અંદરમાં લખી રાખવા જેવું છે. પછી એમ કહી દો પત્નીને, જા, જતી રહે, નીકળી જા માયકાની અંદરમાં, કોઈ જરૂર નથી, હું બધું મારું જાતે કામ કરી લઈશ. એ છે ને શરૂઆતમાં અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ વટના માર્યા લાગે, પણ પછી ખબર પડે કે ભાઈ એ વ્યક્તિ વગર કેટલું અધૂરું છે ને કેટલું કાર્ય કરવું ભારે પડી જાય છે. એટલે આ સૂત્ર આપણને એટલું બધું સરસ મજાનું સમજાવે છે, બહુ પ્રેમથી સરસ મજાનો વિચાર આપે છે કે સહાય અનુરૂપમ કર્મ સમારબ્ધવ્યમ. તમારે કામ શરૂ કરવું જોઈએ, કામ કરવું જોઈએ. કામ કરવાની ના નથી પાડતા, તમને નિકમમાં બેસવાની વાત નથી બતાવતા. કોઈ પણ કામ કરો, કંઈક પણ કરો, પણ એ કરતા પહેલા સહાયને અનુરૂપ કામ કરવાનું. તમારી પાસે જેટલી સહાય છે એટલું જ કામ કરવાનું, વધારે નહીં કરવાનું. જેટલા પૈસા છે એટલું જ મકાન બનાવવાનું. લોન લાવીને કરવાનું નથી. લોન મોટી મોટી લઈ લીધી, મોટા પૈસા કોકની પાસે ઓછી પાછીના લઈ લીધા અને તમે આપી ન શક્યા. તમારે ચઢાવો પણ લેવો છે તો તમારી પાસે જેટલા પૈસા છે એટલો જ ચઢાવો લેવાનો. ચલો હું ચઢાવો બોલી લઉં છું અને પછી 5 વર્ષે ભરીશ, 10 વર્ષે ભરીશ. સ્કીમ હોય છે ઘણા સંઘોની અંદરમાં, તો એ 5 વર્ષે ભરી શકો છો, 10 વર્ષે ભરી શકો છો, ટુકડે ટુકડે ભરી શકો છો. માનો એ તમે ભરવાની અંદરમાં કાચા પડ્યા, અધૂરા રહી ગયા, ભરી ન શક્યા, તો આવતીકાલે જવાબદાર કોણ? આવતીકાલે તમારી એ વસ્તુઓની જવાબદારી કોણ સ્વીકારશે? તો એવા સમયની અંદરમાં મનમાં આ સૂત્ર આપણને એક શિખામણ અને કાનમાં એક સમજાવી જાય છે કે સહાયને અનુરૂપ કાર્ય કરવાનું. તમને જે રીતની તમારી પાસે તૈયારી છે બસ એટલા પગ લાંબા કરો ને. શું કામ તમારે લાંબા ચીજ કરવાની છે? તમારી પાસે જેટલું છે એટલામાંથી તમે કંઈક બનાવો. તમારી પાસે જેટલા ફૂલો છે એમાંથી ગજરો બનાવો. બગીચો નથી તો જેટલા પણ છે એટલામાં તમે સહાયમાં આગળ વધો. બસ આ સૂત્ર સમજાવી અને આપણને જીવનની અંદરમાંથી મોટા અનિષ્ટમાંથી બચાવી લે છે. સૂત્ર જાણે કહે છે કે તમે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વાતાવરણ તમે એવું ક્રિએટ કરો કે જેની તમને સહાય મળી શકે. અને સહાય કરવી એ પણ આપણો જીવનનો ગુણધર્મ છે. કોઈક વ્યક્તિને વર્ષિતપ કરવો છે, ઘરની અંદરમાં એકલો છે, પતિ પત્ની બે એકલા રહેલા છે અને વર્ષોની ભાવના છે કે મારે વર્ષિતપ તો કરવો જ છે. હવે જોઈન્ટ ફેમિલી તો છે નહીં, અલગ અલગ ફેમિલી બની ગયા, અલગ અલગ પરિવારમાં લોકો રહેતા થઈ ગયા. તો બાજુની અંદરમાં રહેલી કોઈ શ્રાવિકા એમ આવીને કહી દે, ચિંતા નહીં કરતા બેન, જ્યારે પણ તકલીફ પડશે ત્યારે હું તમારી સેવામાં સહાયમાં ખડી ઊભી રહીશ. તમારે જ્યારે 3 દિવસ કરવાનું નહીં હોય, તમે જ્યારે અંતરાયની અંદરમાં આવી જશો ત્યારે ડરતા નહીં. મારી જવાબદારી તમે વર્ષિતપ કરો, મારાથી વર્ષિતપ થતો નથી, અથવા તો મેં પહેલાં કરી લીધો છે, આ વખતે મારે નથી કરવાનો, પણ તમારે કરવો છે તો હું તમારી પડખે ઊભી રહીશ, હું તમારી સાથે ઊભી છું. અથવા તો કોઈ શાવક બીજા શાવકને કહી દે કે બિઝનેસની જવાબદારી છે અને વર્ષિતપ કરતા અડકો છો, ચિંતા નહીં કરતા, તમને વર્ષ દરમિયાન કાંઈ પણ જરૂરિયાત પડે તો કેટલાક દિવસો હું સાચવી લઈશ, પણ વર્ષિતપ કરવાનું તમે છોડતા નહીં, તમે અટકતા નહીં. અને આવી સહાય મળી જાય ને પછી એ કામ શરૂ કરે તો ફતે થયા વગર રહે નહીં. એટલે આ સૂત્ર 2 ચીજ સમજાવે છે કે તમે કામ કરતા પહેલા સહાયને અનુરૂપ કામ કરો, અને બીજા નંબરમાં કોઈ પણ વ્યક્તિને તમે સહાયરૂપ બનો અને એને કામ શરૂ કરાવડાવો. તમે એને કહી દો કે કેમ અટકી ગયા છો, કરો આરાધના, કરો અઠ્ઠાઈ, હું છું તમારા ઘરમાં, તમને સહાય કરીશ. દેરાણી જેઠાણી ઘરમાં સાથે રહેતા હોય, ઉપર નીચે રહેતા હોય, તો બંને પરસ્પર એકબીજાને ખુલ્લી ઓફર આપીને કે તમારે આ વખતે તપસ્યા કરવાની ભાવના છે, કરો, તમારા ઘરની જવાબદારી હું સાચવી લઈશ. એમાં કેટલા દિવસ સાચવવાનું છે? મને પણ લાભ મળશે, મને પણ અનુમોદનનો લાભો મળશે, મને પણ તમારા તપમાં એક પૂરક અને પ્રેરક બનવાનો મને પણ એક નાનકડો લાભ મળશે. કરો, ખુશીથી કરશો, હું તમારી સાથે છું. આવા કેટલાય મહાત્માઓ, સમણી ભગવંતો છે કે જે પોતાના ગ્રુપની અંદરમાં બધાને ખુલ્લી ઓફર આપે છે. કરો તપસ્યા, તમારી ગોચી પાણી હું લઈ આવીશ. કરો વર્ષિતપ, તમારા બેસનારી ગોચી પાણીની જવાબદારી મારી. કરો વર્ષિતપ, સરસ મજાની આરાધના કરો, મને લાભ ક્યાંથી મળશે? આવા કેટલાય વૈયા વચ્ચે મહાત્માઓ છે. અને આવી સહાયને અનુરૂપ કર્મ થાય પછી મારે કામ શરૂ કરવાનું. એની પહેલા કામ શરૂ કરીને મારે સહાય નથી શોધવાની, પહેલા સહાય અનુરૂપ મારે કામ કરવાનું છે. હવે પહેલેથી વિચારીને શરૂ કરી લઈએ છીએ ને, પછી આપણે બધું જોયું જશે, કરશું. ચઢાવો એકવાર બોલી લઉં છું, પછી હું પૈસાની વ્યવસ્થા કરીશ. અને આવતીકાલે ન થઈ તો તમે વ્યવસ્થામાં કાચા પડ્યા, તો તમારાથી ત્યાં પહોંચી જ ન વરાયું, તમારા હાથ ટૂંકા પડ્યા, તો પછી આવતીકાલે
એ ચડાવવાના જે પૈસા એનું જે દેવું એ કોના માથે ભાર રહેશે? એટલા માટે આ સૂત્ર દરેક જગ્યામાં લાગુ પડે છે. ધર્મ ક્ષેત્ર હોય કે સંસારનું ક્ષેત્ર હોય, ધર્મ પણ શરૂ કરવો છે તો ધર્મ પણ આપણને એ જ કહે છે કે તમારે પહેલા સહાય કરો, તમે સહાય પહેલા ઊભી કરો અને પછી તમે એક કાર્ય શરૂ કરવાની શરૂઆત કરો. કોઈ પણ રાજા આજે યુદ્ધ કરવા તૈયાર થાય ને એ પણ પહેલા વિચારી લે કે મારી પાસે સૈન્ય કેટલું છે, શસ્ત્રો કેટલા છે, મારી પાસે કેટલી જાતના વ્યૂ બની શકે એમ છે, આવતીકાલે આ થઈ ગયું તો બીજા ઓપ્શન તરીકે શું છે, સેકન્ડ ઓપ્શન તરીકે બીજા બધા બી પ્લાન, એ પ્લાન પણ હોય તો બી પ્લાન પણ સાથે તૈયાર રાખે અને એ પ્લાન નિષ્ફળ ગયો તો મારે બી પ્લાન પણ તરત જ મારે જોડવો પડશે. તમને ખબર છે ને કે બાલાકોટની અંદરમાં જ્યારે એર સ્ટ્રાઇક કરવાનો જ્યારે વારો આવ્યો હિન્દુસ્તાનને, ત્યારે નરેન્દ્ર મોદી સાહેબે સૈન્યને જ્યારે કીધું કે આપણી ઉપર એટેક થયો છે તો હવે આપણે પણ ડિફેન્સ કરવું પડશે, આપણે પણ એટેક કરવાનો છે. આ તો એર સ્ટ્રાઇક થયા પછી આ બધી વાતો બહાર આવી કે કેટલી તૈયારી, કેટલા સાધન સરંજામ, એના માટે એ કમાન્ડોને કેટલી તાલીમ આપવામાં આવી, સઘન તાલીમ આપવામાં આવી, કેટલું બધું ગુપ્ત રીતે કાર્ય થયું, કોઈને ગંધ સુદ્ધા ના આવી. અને પાકિસ્તાનની અંદરમાં ઘૂસી અને ત્યાંના જે પણ કરવાનું હતું એ નિશાન પાર પાડી અને કરી અને એક પણ વ્યક્તિને ઈજા કે ઘા થયા વગર હેમખેમ પાછા આવી ગયા. દુશ્મનના ઘરમાં જવાનું અને દુશ્મનના ઘરમાં જઈને ધમાકો કરીને હેમખેમ પાછા આવવાનું. તમે વિચારી શકો છો કેટલી બધી તૈયારી કરી હશે, કેટલી બધી સહાયને અનુરૂપ કામ કર્યું હશે. હવે જેની પાસે આવી કોઈ સહાય ન હોય અને કામ કરવા જાય તો ઉલટાનું ઉપરથી નુકસાન બધું થઈ જાય. ફાયદો તો કાંઈ ન થાય અને ઉલટાનું શરીરને નુકસાન, મનને નુકસાન, પરિવારને નુકસાન. ચલો આ તો દેશને નુકસાન હતું, કેટલી મોટી નાલીસી થાત, ફજેતી થઈ જાત. માનો ફેલ ગયા હોત, નિષ્ફળ ગયા હોત અને આપણા સૈનિકો ત્યાં ફસાઈ ગયા હોત અને સૈનિકો ઉપર જે અત્યાચારો થયા હોત, અહીંયા પરિવાર દબાણ કરી ગવર્મેન્ટ ઉપર, અમારા છોકરાઓને બહાર લાવો, બહાર કાઢો અને આ ગવર્મેન્ટ પહેલાને કહી પણ ન શકે, કેટલી મોટી ફજેતી અને નાલીસી થઈ જાત. એના કરતાં ચૂપચાપ એક રાતમાં તો બધું કામ પતાવી ધાર્યું નિશાન કરીને બહાર આવી ગયા. બસ આવી એર સ્ટ્રાઇક કરી છે તો પહેલા પૂર્વ તૈયારી કરી હશે ને. બસ આ જ વાત સમજાવે છે. તમે વિચારજો 1100 વર્ષ પહેલા આવું વિચારનારા પણ મહાત્મા હતા. ચલો વર્તમાન જગતમાં તો નવી વાતો ચાલે છે, મોટિવેશનલના સ્પીકરો દ્વારા મોટિવેટ કરી શકે એવી વાતો, એવા પુસ્તકો બહાર પડેલા છે. પણ જીન શાસનનું સૌભાગ્ય છે કે 1100 વર્ષ પહેલા પણ આવા વિચારક મહાત્માઓ હતા જે વર્તમાનના ભલભલા મોટિવેટ સ્પીકરોને પાછળ રાખી લે. એવું સરસ મજાનું આ સૂત્ર આપણને આપ્યું. અને તમારે પણ એક ભાગ્યશાળી માનવા જોઈએ કે એક સમય ભગવાન આપણને આ ગ્રંથો દ્વારા આવો મોટિવેટ આપણા સુધી પહોંચાડે છે. અભિમાન માટે કરવા માટે નથી કહેતો, પણ જે સાંભળવા માટે તમારે લાખો રૂપિયાના ખર્ચ કરવા પડે, મોટા મોટા ક્લાસીસ ભરવા પડે, એવા જ મોટિવેશનલ વાતો, મનને મોટિવેટ કરે એવી વાતો, મનને ઉલ્લસિત કરે એવી વાતો આ ગ્રંથ દ્વારા આપણને રોજ સવારના પરમાં જાણવા માટે મળે છે. તમારા મિત્રોને જોડો, તમારા મિત્રોને સંભળાવો કે ભાઈ સહાયને અનુરૂપ કામ કરો. તમારે કોઈ પણ મકાન બનાવવું છે, બિઝનેસ કરવો છે, અભ્યાસ કરવો છે, ધર્મ કરવો છે, મોટી સાધના શરૂ કરવી છે, બહુ મોટી તીર્થની યાત્રા શરૂ કરવી છે, ટૂર કાઢવી છે, સંઘ કરાવવા છે, ઉપધાન કરાવવા છે. હવે વ્યક્તિ કે બસ મેં ઉપધાન તો ડિક્લેર કરી દીધા, હજી સુધી મારી પાસે પૈસાની સગવડ થઈ નથી, તો પછી માનો ઉપધાન શરૂ થઈ ગયા, ડિક્લેર કર્યા, તમે શરૂઆત કરાવી દીધી, હવે રકમની વ્યવસ્થા નહીં કરાવી શકો તો આવતીકાલે કેવી રીતે તમે આગળ વધશો, કામ કરાવી શકશો? એટલા માટે આ ગ્રંથકાર કહે છે કે સહાય અનુરૂપમ કર્મ સમારબ્ધવ્યમ. સહાયને અનુરૂપ કામ શરૂ કરો. તમારી પાસે એવા પ્રકારની સહાય હોવી જોઈએ કે જે તમારી મુશ્કેલીમાં સાથે ઊભા રહે, તમારા પડખે ઊભા રહે, તમારી પાસે આવીને તમારી સાથે બરાબર ટેકામાં પૂરક બનીને ઊભા રહે અને કહી દે હું તમારી સાથે છું, આઈ એમ વિથ યુ, मैं आपके पास सदैव खड़ा हूं, आप चिंता मत करिए, हर हमेश मैं आपके साथ खड़ा हूं. આવું તમને જે કહી શકે ને તો જ તમારે કાર્ય કરવાનું, બાકી કાર્ય નહીં કરવાનું. બસ આ ગ્રંથકાર કહે છે 2 દિવસ આપણે આની ઉપર વિચારણા કરી, સરસ મજાના વિચારો પ્રાપ્ત કર્યા કે કામ શરૂ કરતા પહેલા તમે ક્યાંકથી સહાયની વ્યવસ્થા ઊભી કરી લો. અને એ સહાય નહીં મળે તો કદાચ કામ અધૂરું મૂકવું પડશે અને જિંદગીભર આપણને પછી કામ કરવાનો ડર લાગ્યા કરે.
કારણ કે કામ ભારે નહોતું, પણ સહાય પૂર્વ તૈયારી નથી કરી, માટે આપણે રહી ગયા. અને માર્ગારો સાંઈના ગુણમાં પણ આ જ બતાવ્યું છે, બલાબલની વિચારણા. મારાથી થાય તો જ મારે કરવાનું છે, એમ નહીં કે બધા માસક શમન કરે છે માટે હું કરી લઉં. તમારી કરવાની તાકાત છે, તમે એનું અત્તરપાણું કર્યું છે, તમે એની પૂર્વ તૈયારી કરી છે, તમે એને સહાય પ્રાપ્ત કરી છે, એને અનુરૂપ સહાય તમારી પાસે છે, તો જ તમારે કાર્ય કરવાનું. બસ આવું જીવનની અંદરમાં આચરતા જઈએ, રોજ આવા વિચારો પ્રાપ્ત કરતા જઈશું. અંતરિક્ષી તીર્થથી વિહાર થઈ ગયો. હવે વિહાર કરીને જાલના જઈ રહેલા છીએ, ત્યાંથી સંભાજીનગર અને પછી મુંબઈ તરફ આગળ વધી રહેલા છીએ. લગભગ માર્ચ મહિનાની અંદરમાં મુંબઈ પહોંચવાની ગણતરી છે અને ત્યાં દીક્ષા કરી અને સુરત તરફનો વિહાર શરૂ થશે. બીજી આગળની વાત આગળના પ્રવચનમાં કરતા રહીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુઃખ.